હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં ઘટાડો હતો અને ઘણા મિત્રોની કોમેન્ટ છે કે કાકા ફલાણી કંપનીમાં શું થશે, લ્યુઇડ સ્ટીલમાં શું થશે, બીજી કંપનીમાં શું થશે. સતત ચિંતાનું વાતાવરણ બની ગયું છે અને એની પાછળનું કારણ છે નહીં મેજર કારણ કોઈ હોય તો સ્મોલ કેપ અને મિડ કેપના જે શેરો છે એ સતત થોડા સમયથી ઘટાડો થયો છે. નિફ્ટી અને સેન્સેક્સ હાઈ બનાવી રહ્યા છે, જ્યારે સ્મોલ કેપ અને મિડ કેપમાં ખૂબ ઘટાડો છે. અને આપણા પોર્ટફોલિયોમાં સતત જે આ નાના કંપનીઓના જે શેરો છે, મિડ કેપને સ્મોલ કેપથી આપણી પોર્ટફોલિયો ભરેલા પડ્યા છે અને સતત આપણા પોર્ટફોલિયો નેગેટિવ દેખાઈ રહ્યા છે અને સતત નેગેટિવ થતા આવે છે. પણ હવે આમાં શું કરવું? જો મિત્રો, હું મારી વાત કરું તમને, સચોટ વાત આ ખબર રાખવાની છે કે શેરબજાર એવી વસ્તુ છે કે એમાં કોઈ કશું તમે ના કરો તો પણ તમારા પૈસા બને. તમારા પાસે ધીરજ હોય, ફક્ત ને ફક્ત ધીરજ. મેં મારી જૂની વખતની હું વાત કરું 2008 કે 9 કે 10ની, તો એ વખતમાં મારો પોર્ટફોલિયો 70% નેગેટિવ થઈ ગયો હતો અને મને બજારમાંથી નિરાશ થઈ ગયો હતો હું બજારમાંથી. પરંતુ મેં જે મહત્ત્વનું કામ કર્યું ને કે મેં એક શેર વેચ્યા વગર બાજુમાં મૂકી દીધું. 2 વાર, 5 વાર, 7 વાર, 10 વાર ધીમે ધીમે એમાંથી થોડીક 6-7 કંપનીઓ ચાલી, 4 કંપનીઓ સારી ચાલી, બીજી બધી થોડી થોડી ચાલી, 7 કંપનીઓ ચાલી, 20માંથી 7 કંપનીઓ ચાલી, તો પણ પોર્ટફોલિયો ઘણો વધારો થઈ ગયો. એટલે શેરબજારમાં એવું છે કે તમે કુછ ના કરો, કશું ના કરો, રાહ જુઓ, તમારા પાસે જે છે એ પડ્યું રાખો મિત્રો, અને એને લોંગ સમય રાખવાની પ્રયત્ન કરો મિત્રો. હવે બજારમાં ઘણી કંપનીઓ વધી ગઈ છે, ઘણી કંપનીઓમાં ઘટાડો છે, પોર્ટફોલિયા નેગેટિવ છે, લીધેલા શેરો પડ્યા છે, કોઈમાં 10%, કોઈમાં 20%, કોઈમાં 50% ઘટાડા છે મિત્રો. જ્યારે કાલની બજાર વાત આપણે કાલની થોડીક બજારની વાત કરીએ કે સેન્સેક્સ 331 0.40%નો ઘટાડો, નિફ્ટી 25,959 108 પોઈન્ટનો ઘટાડો, બેંક નિફ્ટી 58,835 32 પોઈન્ટનો ઘટાડો અને મિડકેપમાં 195 પોઈન્ટ 0.32% ઘટીને 60,081 ઉપર બંધ રહ્યો. હવે કાલે વિદેશી રોકાણકારોએ 5,200 કરોડની વેચવાલી કરી કેશમાં, જ્યારે આપણે ઘરોડી ફંડોએ 5,500 કરોડની 4,200 કરોડની ખરીદારી કરી. આટલી ઊંચી ખરીદારી અને વેચવાલી સતત ચાલુ છે. વિદેશી રોકાણકારોની વેચવાલી ઘટી નથી, એ લોકો સતત વેચવાલી કરી રહ્યા છે બજારમાં અને ઓની વચ્ચે આપણું મિડ કેપ અને સ્મોલ કેપ ઘટી ગયું છે. લોકો શેર વેચીને નીકળેલા છે અને આવા સમયમાં આપણે લેવા હોય તો ખૂબ ઘટ્યા હોય એમાંથી તમારે થોડો એવરેજ સારી કંપની હોય તો કરી શકાય, બાકી એવરેજ કરી શકાય છે ગભરાયા વગર. પણ કોઈ કંપનીમાં ઓકળા અને એનું ફંડામેન્ટ ચેક કરી અને પછી આગળ વધી શકાય, બાકી વેચવાનો સમય નથી. ખૂબ ઘટાડ્યા પછી શેર વેચવો એવું નહીં ના હોવું જોઈએ, પરંતુ એમાં કોઈ કારણ મેજર કારણ હોય તો વેચવું પડે મિત્રો. આ બધી બજારની વાતો છે, બહુ સમજી વિચારી અને શાંતિથી મગજને શાંત રાખીને ડિસિઝન લેવાનું. અને આ બજાર ઓમાં જેને ગભરાટ થતો હોય ખૂબ, એ બજારથી દૂર રહે મિત્રો. પણ પૈસા બને છે શેરબજારમાં અને પૈસા ઓછા પડતો હોય છે. કોઈ એવું કહે કે આપણે શેરબજારમાં જઈશું અને પૈસા ખૂબ ઢગલો બંધ થઈ જશે, એવું શક્ય નથી.
તમે દાવ અજમાવી શકો છો, સારી કંપનીઓમાં લઈ શકો છો, પરંતુ આમાં તમારી સ્ટ્રેટેજી બંધ તમે કામ કરો. ધારો કે 20-25 કંપનીઓમાં રોકાણ કર્યું હોય, થોડું ધીમે ધીમે ઘટાડે વધારે જો 5 વર્ષ પછી તમને સારી કંપનીઓ ચાલતી હોય એ કંપનીઓને થોડીક આગળ ધપાવો, અને જે એક્સિટ થયેલી કંપનીઓ, જે નુકસાનવાળી કંપનીઓ હોય એમાંથી તમે એક્સિટ થઈ અને નવી સારી કંપનીઓ ગોતી અને ધીમે કામ કરો, તો તમને 5, 10, 7 વર્ષે સારું એક તમે ફંડ ભેગું કરી શકો અને સારું તમારા પાસે દેખાઈ શકે. પણ કોઈ એમ કહે કે 25% વધી ગયું, આ વર્ષમાં 20% વધી ગયું, એ ભવિષ્ય 1-2 કંપનીઓ કોઈ વધતી હોય, એ કારણોસર આપણા પાસે પકડાઈ ગઈ કંપની હોય તો આપણને એ વધારાનો લાભ મળી શકે. પણ આપે ખરીદી છે એ જ કંપની આટલી વધવાની છે એવી પહેલેથી કોઈને ખબર હોતી નથી મિત્રો. એટલે બજારમાં ગભરાવવું નહીં કોઈ દિવસ. અને ખાસ વાત એ કે બજારમાં તમારી શક્તિથી વધારે રોકાણ નહીં કરવાનું. તમે લાંબા સમય માટે રાખી શકો એટલા પૈસા જ તમે શેર બજારમાં રોકો. દુનિયા ભલે ગમે એટલું રહેતી હોય, પરંતુ આપણી શક્તિ મુજબ આપણે ચાલવાનું છે મિત્રો. વિશેષ એ વાત છે કે તમે જો તમારી શક્તિ મુજબ તમને એમ થાય કે લાવ આ પૈસા પડ્યા છે નોખી દે, પછી આપણે જોઈશું ત્યારે કાઢી લઈશું, એવું શેર બજારમાં નથી. શાંત ચિત્તે ધીમે પોર્ટફોલિયો સરસ મેનેજ કરવાનું શીખો, અને આ પૈસા શેર બજારના પૈસા આવનારી પેઢીને કમાવવાના છે એવું ધારીને પૈસા રોકાણ કરો. કે હું શેર બજારના પૈસા રોકાણ કરું છું અને એ પૈસાથી હું જલસા કરીશ કે હું મજા કરીશ, એ શક્ય નથી. એ પૈસા તમારા છોકરાને, તમારા પૌત્રોને એક સારો વેલ્થ બનાવી અને તમને પૈસા આપવી શકે શેર બજાર 100%. પણ એના માટે તમારે સમય આપવો પડે ખૂબ. તમારે શેર બજારમાં તો કેવું છે, તમારા હાથ ખર્ચીના જે પૈસા, ધારો કે 1000 રૂપિયાની અત્યારે કોઈ કિંમત નથી, સમજ્યા? 1000 રૂપિયા એટલે લોબી કિંમત નથી. એવા હજાર ટુકડે તમે તમારી આવનારી પેઢી માટે બચત કરો. એ રીતે શેર બજારમાં રોકાણ કરેલો તો તમે શેર બજારમાં કમાઈ શકો. તમને 6 મહિના થયા હોય ને 12 મહિના થયા હોય, આ મિડ કેપ ને સ્મોલ કેપ તો મેં મારી જોયું છે. મારો જોતી રીઝનની હું વાત કરું તમને હવે ટૂંકા ગાળાની. 1800થી અત્યારે 1150 આસપાસ ચાલેલો છે મિત્રો. ચલો મિત્રો, થેન્ક યુ, આભાર. વરસાદ પહેલાંનું રાયડું છે, ચાલુ વરસાદને ઉગ્યું હતું અને એક પોણી એના પછી મૂક્યું છે ને હવે બીજું પોણી વાળવાની તૈયારી છે મિત્રો. લગભગ 4 વીઘાનું રાયડું છે. અને આ બાજુનું જે દેખાય એ વરસાદ પછી પહેર્યું છે. જરાક કોમેન્ટ કરજો કેવું રાયડું છે. અને અમારે આ પ્રભુભાઈ છે, મકાઈ વાઢી રહ્યા છે અને કાલે રાયડામાં પોણી વાળવાનું છે મિત્રો. એ આ રાયડું છે. ચલો, થેન્ક યુ, આભાર.